નકલી ફોર્મ બનાવી પેમેન્ટ ગેટવે મારફતે ફ્રોડ કરનાર ટોળકીનો સભ્ય દિલ્હીમાં ઝડપાયો છે. વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસની મોટી સફળતા. વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા નકલી ફોર્મ બનાવી પેમેન્ટ ગેટવે પર મર્ચન્ટ તરીકે રજીસ્ટર કરાવી નાણાકીય છેતરપિંડી કરનાર ટોળકીના એક સભ્યને દિલ્હીમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. માહિતી મુજબ ફરિયાદીએ ફેસબુક પર શેર માર્કેટ સંબંધિત એક એડ પર ક્લિક કર્યા બાદ ફોરેક્સ ટ્રેડિંગ માટેની બનાવટી વેબસાઇટ પર પોતાની વિગતો નોંધાવી હતી. બાદમાં અજાણ્યા નંબર પરથી વોટ્સએપ દ્વારા ફોરેક્સ ટ્રેડિંગ માટે સંપર્ક કરવામાં આવ્યો અને ફરિયાદી પાસેથી અલગ અલગ એકાઉન્ટમાં ₹23,35,133 ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. વિશ્વાસમાં લેવા માટે આરોપીઓએ શરૂઆતમાં ₹3,072 પ્રોફિટ તરીકે પણ પરત આપ્યા હતા. જોકે બાદમાં સાઇટ પર બતાવવામાં આવતા અનેક ગણા રિટર્ન સામે ફરિયાદી જ્યારે નાણાં વિડ્રો કરવા ગયો ત્યારે પૈસા જ ન મળ્યા હતા. આ બાબતે ફરિયાદ બાદ વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. તપાસ દરમિયાન પોલીસે આરોપી પાસેથી 100થી વધુ બેંક એકાઉન્ટ્સની ડિટેલ મેળવી હતી, જેમાં કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયેલા હોવાનું બહાર આવ્યું છે. સાયબર ક્રાઇમ પોલીસના આ નેટવર્કમાં સંકળાયેલા અન્ય સભ્યોને શોધી કાઢવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે 37/25ની એફઆઈઆર દાખલ કરવામાં આવેલ, જેમાં ભોગ બનનારને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના બહાને વધુ રોકાણની લાલચ આપી અને વધુ પ્રોફિટની લાલચ આપીને એને સાથે 23,35,000નું ફ્રોડ થવામાં આવેલ, જેમાં ભોગ બનનારે એફઆઈઆર દાખલ કરાવેલ, જે અંતર્ગત માનનીય કમિશનર સાહેબશ્રી, એડિશનલ કમિશનર સાહેબશ્રી અને ડીસીપી ક્રાઇમ સાહેબના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમ બનાવી કેસ ડિટેક્ટ કરવા માટે ટીમ્સ બનાવવામાં આવેલ, જે અંતર્ગત ફ્રોડમાં ઇન્વોલ્વ રૂપિયા, એના બેંક એકાઉન્ટ ડિટેલ્સ, બેંકની આઈપી ડિટેલ્સ, જીમેલ ડિટેલ્સ અને મોબાઈલ નંબર એક્ટિવેશનની ડિટેલ્સને એની પ્રોપર ટ્રેલ એનાલિસિસ કરતાં આ જે એકાઉન્ટ છે એ દિલ્હી ખાતેથી ઓપરેટ થતા હોવાનું માલુમ પડેલ, જે બાબતે પીઆઈ સોલંકી એન્ડ ટીમ દ્વારા જે તે જગ્યાએ ઇન્વેસ્ટિગેશન કરી ત્યાં તપાસ કરી તે સ્થળ પર સાવન પ્રવીણકુમાર ખરબંડા, ઉંમર વર્ષ 37, દિલ્હીના રહેવાસી છે અને બીકોમનો અભ્યાસ કરેલ છે, તે ત્યાંથી મળી આવેલ. આરોપી દ્વારા જે તે જગ્યાએ 69 મોબાઈલ, 72 રબર સ્ટેમ્પ અલગ અલગ કંપનીના, 35થી વધારે ચેકબુક, 3 રાઉટર, 38 ડેબિટ કાર્ડ, 37 પાન કાર્ડ, 100થી વધુ સિમ કાર્ડ જે તે જગ્યાએથી મળી આવેલ, જે બાબતે તપાસ કરતા આ જે બેંક એકાઉન્ટ છે એમાં કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહાર થયેલાનું માલુમ પડેલ, જે બાબતે આરોપીની ધરપકડ કરી અને 4 દિવસના રિમાન્ડ મેળવેલ છે. તે બાબતે જે એના મોબાઈલ નંબરની ડિટેલ્સ છે, એના જે બેંકનું એક્ટિવેશન ડિટેલ્સ છે અને સાથે જીમેલ ડિટેલ્સ છે, આ ત્રણેયનું એનાલિસિસ કરી એક પ્રોપર ચેઇન બનાવી અને તે થકી ત્યાં પહોંચેલ છે. આમાં એક એક્સવેન્ટર કરીને એક કંપની બનાવેલ, જેમાં લોગિન આઈડી પાસવર્ડ ક્રિએટ કરીને તેમાં એકાઉન્ટ ક્રિએટ થતું હોય છે અને ત્યારબાદ તેમાં નાણાકીય પૈસાની લેવડ દેવડ થતી હોય છે. એટલે આપણા જે આમાં જે વિક્ટીમ છે એમને એક્સવેન્ટર સાઇટ પર પૈસા ભરેલા, એમને 40% રોકાણની લાલચ આપેલી, જેમાં એમના 23,35,000 જે રૂપિયા છે તેનું ટોટલ પ્રોફિટ સાથે 84 લાખ રૂપિયા થયેલા હોય તેવું તેમને જણાવેલ અને ત્યારબાદ તેમને એન્ટી મની લોન્ડરિંગ ટીમ દ્વારા એવું એક જાંચો આપવામાં આવેલ કે જેવી કોઈ ટીમ છે નહીં, પણ એવું એક જણાવવામાં આવેલ કે આ ટીમ તમારો સંપર્ક કરશે, આટલી મોટી રકમ છે અને તમે ટ્રાન્ઝેક્શન કે તમારે વિડ્રોવલ કરવા માટે. એટલે એન્ટી મની લોન્ડરિંગ ટીમનું પણ અલગ અલગ ખોટા ઈમેલ બનાવીને તેમને જાંચો આપીને 23,35,000નું ફ્રોડ કરવામાં આવેલ. આરોપીએ જે પણ મોબાઈલ નંબર એની પાસેથી મોબાઈલ નંબર મળી આવેલ છે જે જૂના કીપેડ ફોન છે, જેનો મુખ્યત્વે ઉપયોગ આ લોકો સિમ કાર્ડ પર જે ઓટીપી આવે છે તેની માટે કરતા હતા. એની સિવાય 72 રબર સ્ટેમ્પ મળી આવે છે જે અલગ અલગ ફોર્મના છે, જેમાં પણ રૂપિયાની લેવડ દેવડ થતી છે અને તેમાં કરોડો રૂપિયાની લેવડ દેવડ થઈ છે, જેની વધુ તપાસ જારી છે. 3 આધાર કાર્ડ મળ્યા છે, 3 રાઉટર મળ્યા છે, 2 કોમ્પ્યુટર સિસ્ટમ મળી છે, 1 લેપટોપ મળી આવે છે. અત્યારે એક આરોપીની ધરપકડ થઈ છે, તેને ટ્રેલમાં કેટલા આરોપી છે તેની વધુ તપાસ જારી છે. 4 દિવસના રિમાન્ડ મેળવેલ છે. જે પણ ઓથેન્ટિક વેબસાઇટ્સ છે
gov.inની જે વેબસાઇટ છે તેના થકી જ નાણાકીય વ્યવહાર કરવા જોઈએ. એની સાથે સાથે જે પણ અત્યારે ફાઇનાન્શિયલ ફ્રોડ, જે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ વધી રહ્યા છે, તો તેમાં જે ઓથેન્ટિક ઇન્વેસ્ટમેન્ટ જે પ્લેટફોર્મ્સ છે, ઝીરોધા છે, એન્જલ વન છે, તો એની એક પ્રોપર સ્ક્રુટિની કરીને જ તેમાં પૈસા કરવા જોઈએ. એની સાથે સેકન્ડ મુદ્દો એ છે કે જ્યારે પણ આવા પ્લેટફોર્મ પર તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો તેમાં એક જ એકાઉન્ટ હોય છે જે CDSL કે NSDLનું હોય છે, જેમાં પૈસા ભરવાના કે એમાંથી વિડ્રો કરવાના હોય છે. જે ફ્રોડના કેસીસ બને છે તેમાં અલગ અલગ એકાઉન્ટ્સ આપવામાં આવતા હોય છે. તો આવા 2-4 ચેકલિસ્ટ રાખીને પણ જે નાગરિકો છે તે પોતાને ફ્રોડથી બચાવી શકે છે. વધુમાં એવો અહેસાસ થાય કે જો ફ્રોડ થઈ ગયો છે તો તુરંત 1930 પર સંપર્ક કરવો. જેટલો રિસ્પોન્સ ટાઈમ ઓછો હશે તો એટલું જ એમના પૈસા લીન કરવાનું અને એને રિફંડ થઈ શકવાની સંભાવનાઓ વધતી જાય છે. દિલ્હીથી ઓપરેટ કરવાનું માલુમ પડેલ છે. અન્ય જે એકાઉન્ટ છે અલગ જગ્યાએથી ઓપરેટ થઈ રહ્યા છે તેની વધુ તપાસ જારી છે. મેજરલી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ એડવર્ટિઝમેન્ટ થ્રુ આ વિક્ટિમ્સને ટાર્ગેટ કરતા હતા.